પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. હજુ રોકેલા જ છે, અમને પણ નથી આવવા દીધા અને લોકોને પણ રોકેલા જ છે. ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતર વસાવા 1 મહિનાથી વધારે સમયથી જેલમાં હતા અને આજે એટલે કે 1/2/2024 રોજ રાજપીપળા જેલમાંથી એમને શરતી જામીન ઉપર છોડવામાં આવ્યા છે. પણ જ્યારે એમને શરતી જામીન ઉપર છોડવામાં આવ્યા, જ્યારે એમના ધર્મપત્ની ડેડિયાપાડાથી એમને નેત્રંગ થઈ અને રાજપીપળા લેવા જતા હતા, છોડાવવા જતા હતા, એમની પાસે લેટર હતો, જામીનના કાગળો હતા, છતાં પણ પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા. એક જગ્યાએ નહીં પણ 2 જગ્યાએ રોકવામાં આવ્યા. અને જેલમાંથી છુટકારો મળે છે તો પછી લોકો એટલા ઉત્સાહમાં છે સામેથી કે અમે સાહેબને લેવા માટે જઈએ છીએ, છતાં પણ અમને રસ્તે 2 જગ્યાએ રોકવામાં આવ્યા હતા. હજુ પણ રોકે જ છે રસ્તે. કઈ જગ્યાએ રોકવામાં આવ્યા? અમને એક કોલીવાડા પનગામ પર પુલ છે ત્યાં રોકવામાં આવેલા અને બીજો અહીંયા ભમરી પાસે નાકાબંધી કરવામાં આવેલી. ત્યાંથી કોઈ પણ ગાડી આવવા દેવામાં નથી આવી. જ્યારે ચેતર વસાવા જેલમાંથી છૂટ્યા ત્યારે એમની સાથે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને એમના ધર્મપત્ની અને એમના બાળકો સાથે હતા. પણ એમના બીજા પત્ની એ જેલમાંથી નથી છૂટ્યા, એમને જામીન નથી મળ્યા. એના કારણે જ આટલા દિવસથી જામીન મળવા છતાં પણ ચેતર વસાવા જેલમાં જ હતા. ચેતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવ્યા અને મોવી ખાતે જ્યારે એમને સભા સંબોધન કરી ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં એમના સમર્થકો હાજર રહ્યા અને ચેતર વસાવાને જોવા અને ચેતર વસાવાને સાંભળવા અને ચેતર વસાવાની આગલી રણનીતિ શું છે. ચેતર વસાવા અત્યાર સુધીમાં ઘણી એવી અફવાઓ આવી છે, ઘણા એવા સોશિયલ મીડિયામાં ન્યૂઝ આવ્યા છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાઈ શકે છે, ચેતર વસાવા ચૂંટણી ન પણ લડી શકે છે. એવા પણ ફેક ન્યૂઝ કે સાચા ન્યૂઝ પણ કોઈ પણ ન્યૂઝ એવા આવ્યા છે. એના માટે એમના સમર્થકો મોવી 4 રસ્તા ઉપર જ્યાં સભા સંબોધન કરવામાં આવી હતી ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ચેતર વસાવા સાહેબ શું કહે છે એ સાંભળવા માટે લોકો આતુર હતા. મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે, સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા, આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ, યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ. જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે. જે જંગલ ફોરેસ્ટના અધિકારીઓએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ, આદિવાસી અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનદ નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી. ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છે. મારા ધર્મપત્ની છેલ્લા 90 દિવસથી જેલમાં છે. અમે સાથે આવવાના હતા પરંતુ સંજોગો વસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે. એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું. ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે. એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે. જે નર્મદા જિલ્લામાં
હું એક લોકપ્રતિનિધિ છું. મને અહીંના લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશબંધી એ તો દુઃખની વાત છે. આજે દેશની લોકશાહી ખતમ છે, પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે. 28 જેટલા દળોનું ગઠબંધન છે. આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય, ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું. મુમતાઝબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે. એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે, પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. જેમાંથી 2 કોંગ્રેસના, 1 આમ આદમી પાર્ટીનું ને 1 અપક્ષનું છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ જે દબાણ છે દબાણ સહન કરી શકશે. હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો. સત્યનો વિજય થશે. છેલ્લો સવાલ, ચૈતર વસાવાનું નવું સરનામું શું હશે? ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ, ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું.